ને એવું માની લે છે કે આકાશ પડે છે. ને આકાશ પડે છે એવા ડર થી દોડવા લાગે છે. હવે દોડતો હોય છે ત્યાં એને રસ્તામાં શિયાળ મળે છે. અને શિયાળ એમ કે છે શા માટે દોડો છો સસલા ભાઈ? તો સસલું એને પણ એવું કહે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. બરાબર. હવે ઈ બંને દોડતા હોય છે ત્યાં રસ્તામાં એને વાંદરો મળે છે. અને વાંદરો એમ કે છે કે શા માટે દોડો છો? તો સસલું એને પણ કહે છે કે આકાશ પડે છે એટલે દોડો. હવે સસલું દોડે છે, સસલાની પાછળ શિયાળ દોડે છે અને શિયાળની પાછળ વાંદરો દોડે છે. આવી રીતે ત્રણેય દોડતા હોય છે ત્યાં રસ્તામાં એની જંગલનો રાજા સિંહ મળે છે. ઈ પૂછે છે શા માટે તમે લોકો દોડો છો? તો સસલું કહે છે કે આકાશ પડે છે. સિંહ કહે છે આકાશ પડે છે? તો સસલું કહે છે કે હા, કે આકાશ પડે છે. હવે સિંહ એને કહે છે કે આકાશ પડે છે તો ક્યાં પડે છે તું મને કે બતાવ. એટલે સસલું જે ઝાડની નીચે સુવાની તૈયારી કરતું હતું ઈ ઝાડની પાસે સિંહ અને સસલું જાય છે. હવે બંને ત્યાં જાય છે તો કાંઈ પણ હોતું નથી. અને સિંહ પૂછે છે ક્યાં પડે છે આકાશ? ત્યારે સસલું કંઈ પણ બોલી શકતું નથી. અને સિંહ છે ઈ હસવા લાગે છે અને સસલું ત્યાંથી નાસી જાય છે અથવા તો ભાગી જાય છે. આવી રીતે આખા સંસ્કૃતનું ભાષાંતર આવે છે. બરાબર. હવે એમાંથી આપણે ગુજરાતી પ્રશ્નના જવાબ પહેલા પૂછશું પછી સંસ્કૃતના હું પૂછીશ. તમારી ફેરબુક છે એ તમારી પાસે લઈને બેસવું હોય તો તમે બેસી શકો છો. બરાબર. સંસ્કૃતની ફેરબુક છે એ તમે લઈને બેસી શકો છો. ચલો 25 નંબર. 25 નંબર. 25 નંબર પ્રેઝન્ટ છે બેટા? 55 નંબર ગર્લ્સ. 55 નંબર 19 નંબર. હા મિસ. હા તમે જવાબ આપો સસલું ક્યાં રહેતું હતું? સસલું જંગલમાં રહેતું હતું. વેરી ગુડ. સસલું જંગલમાં રહેતું હતું. એની પછી 6 નંબર. 6 નંબર. હા મિસ. મિસ. હા બોલો બેટા. રોલ નંબર 33. ઓકે. ચાલો 6 નંબર મને જવાબ આપે. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? પાંદડું પડવાથી. તો પૂરા વાક્યમાં જવાબ આપવાનો ને બેટા. હમ. સસલું પાંદડું પડવાથી ભયભીત થઈ જાય છે. ઓકે 22 નંબર. યસ મિસ. સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. વેરી ગુડ. ચાલો હા બોલો બેટા. હા બોલો ને બગાસું ખાઈ લે પેલા હા. હવે ઓકે. ચાલો એના પછી રોલ નંબર 15. યસ મિસ. સસલાની પાછળ કોણ કોણ દોડે છે? સસલાની પાછળ શિયાળભાઈ, વાંદરો ને સિંહ દોડે છે. સિંહ દોડે છે બેટા? મેં હમણાં પાઠ સમજાવ્યો એમાં સિંહ શું પૂછે છે? સિંહ દોડતો નથી પણ છેલ્લે જયારે સસલું કહે છે ને આપણને અહિયાં ખાલી એમ જ પૂછ્યું છે કે એની પાછળ સસલાની પાછળ કોણ દોડે છે? એ જે દોડતો હોય ઈજ જવાબ લખવાનો બેટા. શિયાળ મિસ ભાઈ રોલ ને નંબર વાંદરો. 33 બોલું. ઓકે શિયાળ અને વાંદરો દોડે
છે. રોલ નંબર 33. હા મિસ. સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? સસલાની સસલાની વાત સાંભળી સિંહ બોલે છે, ક્યાં આકાશ પડ્યું છે? વેરી ગુડ. સસલાની વાત સાંભળીને સિંહ કહે છે, આકાશ પડે છે, ક્યાં પડે છે? 73 નંબર, 73 નંબર. હા મિસ. સસલું ક્યાં આવે છે? સસલું સસલું મિસ ભુલાઈ ગયું છે. સિંહ સાથે ક્યાં આવે છે? જ્યાં પાંદડું પડ્યું હતું ને ત્યાં આવે છે. હા, તો પાંદડું કઈ જગ્યાએ પડ્યું તું બેટા? ઝાડની નીચે. હા, તો સસલું ક્યાં આવે છે? વૃક્ષ ઝાડ પાસે. પાહે. વેરી ગુડ. ચલો એના પછી 25 નંબર. પ્રેઝન્ટ છે બેટા 25 નંબર. 55 નંબર. 19 નંબર. હા મિસ. છેવટે સસલું શું કરે છે? છેવટે સસલું નાસી જાય છે. વેરી ગુડ. છેવટે સસલું નાસી જાય છે. હવે આપણે સંસ્કૃત પ્રશ્નના જવાબ છે ઈ તમારે દેવાના છે. બરાબર. રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. કહ ભીતઃ ભવતિ. કહ ભીતઃ ભવતું. પેલા તો મેં તમને કીધું એમ કે ભીતઃ ને ભવતી કહ આ બધા શબ્દો મનમાં ગોઠવીને એનું ગુજરાતીમાં અનુવાદ કરી અને આપણે પ્રશ્નનો શું કેવા માંગે છે એ અર્થ જાણવાનો. બરાબર. કહ એટલે કોણ? ભીતઃ એટલે ડરી. ભવતી એટલે જાય છે. કોણ ડરી જાય છે? એવું એનું ગુજરાતી થાય. બરાબર. પણ આપણે બોલવાનું એવું નથી, આપણે ખાલી મનમાં જ એવું યાદ કરી અને એનો જવાબ સંસ્કૃતમાં આપવાનો છે. રોલ નંબર 6. ચાલો સંસ્કૃતમાં જવાબ આપો બેટા. મિસ, સેલ નંબર 33 બોલું? ના બેટા, તારો વારો આવે ને ત્યારે બોલવાનું. બરાબર. ચાલો રોલ નંબર 6. હા મિસ. શશક ભવતિ. વેરી ગુડ. શશકઃ ભીત ભવતિ. રોલ નંબર 22. યસ મિસ. શૃગાલઃ શશકઃ શૃગાલં કિમ વદતિ? શશકઃ શશકઃ શુગ્રાલં વદતિ શુગ્રાલભાતઃ ધાવતુ આકાશપતતિ. વેરી ગુડ. શશકઃ વદતિ શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતી. રોલ નંબર 15. યસ મિસ. શશકઃ વાનરં કિમ વદતિ? શશકઃ હમ. શશકઃ વાનર હમ. જવાબ પેલા બોલ્યા ને એમ જ આવશે, ખાલી નામમાં ફેરફાર થશે. જો તમે બરાબર જવાબ સાંભળ્યો હોય ને, પ્રશ્ન સાંભળ્યો હોય ને તો. મિસ ક્વેશ્ચન ફરીથી બોલો ને. શશકઃ વાનરં કિમ વદતિ? શશકઃ વાનર ભવતિ. વદતી. ભવતી વધતી એટલે બોલે છે. સસલું વાંદરા ને શું કહે છે? શું બોલે છે એને? વાનરમ વાનરને આકાશ પતતી. આકાશ પતતી. તો એના માટે ઈ શું કરવા કહે છે? દોડવાનું મિસ દોડવાની સંસ્કૃતમાં શું કેવાય ભૂલાઈ હા, તો ગયું. દોડવાનું ભૂલાઈ ગયું. ઓકે ચાલો. શશકઃ વદતી વાનર ભ્રાત ધાવતું. ધાવતું એટલે દોડો. બરાબર. આકાશ પતતી. બરાબર સમજાઈ ગયું જવાબ બેટા? હા. ઓકે ફરી વાર બોલો તો. શશકઃ વાનરં ભવતિ વદતી. ભવતિ આકાશ પતતિ
ભ વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી. પદ્ધતિ. ઓકે. રોલ નંબર 33. રોલ નંબર 33. હા મિસ. સિંહ કશ્ય અનુગચ્છતિ. સિંહ અન્ય ગચ્છતિ કિમ. સિંહ કચ્છય અનુગચ્છતિ. જો ગચ્છતી એટલે જાવું અને અનુગચ્છતી એટલે કોઈકની સાથે જવું. બરાબર. સિંહ અનુગચ્છતિ શશકः. શશકः પેડવસતિ. આખો જવાબ જ ઊંધો બોલ્યો. સિંહ સસકઃ સહ અનુગચ્છતિ. સિંહ સસકઃ એટલે સસલાની, સહ એટલે સાથે, અનુગચ્છતિ એટલે જાય છે. સિંહ સસલા સાથે જાય છે. બરાબર. સૌથી પહેલા પ્રશ્ન સમજો. પ્રશ્નનું ગુજરાતી મનમાં બનાવો, એનો ગુજરાતીમાં પ્રશ્ન મનમાં બનાવો, એના સંસ્કૃત શબ્દ યાદ રાખો. બરાબર. ચલો રોલ નંબર 73. રોલ નંબર 73. પ્રેઝન્ટ છો હા બેટા? મિસ. હા. શશકઃ કુત્ર આગચ્છતિ. શશકઃ કુત્ર એટલે ક્યાં, આગચ્છતિ એટલે આવે છે. શશકઃ એટલે શશકઃ હમ વૃક્ષ પતતે. હમ વૃક્ષ પતતીને આગચ્છતિ છે બેટા. આગચ્છતે. સસલું ક્યાં આવે છે? સિંહને લઈને સસલું ક્યાં આવે છે બેટા? વૃક્ષ પાસે. હા તો એનું સંસ્કૃત શું થાય? વૃક્ષ ગચ્છતે. પાસે એનું સંસ્કૃત શું થાય? સમીપ. બરાબર. સમીપમ એટલે પાસે. હવે આખો જવાબ બોલો તો. વૃક્ષ સમીપમ ગચ્છતિ. શશકઃ વૃક્ષ સમીપમ ગચ્છતિ. આગચ્છતિ. વેરી ગુડ બેટા. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. બરાબર. હવે આપણો પાઠ છે એ છઠ્ઠો શરૂ થાય છે. સપ્તવાસરા. 7 વાર. બરાબર. અઠવાડિયાના 7 વાર હોય છે. એમાં મેં તમને એમ કીધું તું કે 3 શબ્દ છે એ તમારે બરાબર યાદ રાખવાના છે. હ એટલે ગઈકાલ, અધ એટલે આજે અને સ્વ એટલે આવતીકાલ. આ 3 ના આધારે તમને વિકલ્પો છે ઈ પૂછાય છે. અથવા તો તમને ગુજરાતીમાં પણ વિકલ્પ પૂછી શકે. જેમ કે આજે બુધવાર છે. તો બુધવાર પહેલા અને પછી કયો વાર છે? અથવા તો સંસ્કૃતમાં પૂછે અધ બુધ વાસરઃ હ ક વાસરહ ચ સ્વ ક વાસરહ. બરાબર. સૌથી પહેલા 3 વાર છે હ, અધ અને સ્વ. આની જાણકારી તમને હોવી જોઈએ. અધ એટલે આજે, સ્વ એટલે આવતીકાલ અને હ એટલે ગઈકાલ જે દિવસ જતો રહ્યો છે તે. અને વાસરહ એટલે વાર. કહો એટલે કયો. બરાબર. આના આધારે વિકલ્પ છે એ તમને પૂછાય છે. ઈ તો તમે વાંચો એવું નથી કે આમાંથી જ પૂછાય. ગમે તે રીતે પૂછાય એ આપણને આવડવા જોઈએ. ટૂંકમાં 3 શબ્દ તમે પાકા કરો એને લઈને તમે મનમાં એનું ગુજરાતી કરો એટલે તમને એના વાર છે ઈ આવડી જશે. બરાબર. આપણું પાઠ પછીનો છે કરોતી. કરોતી એટલે કે કરે છે. બરાબર. આપણો 7મો પાઠ છે કરોતી. હવે એના વિકલ્પ છે એ હું તમને પૂછું છું. બરાબર. એષઃ સચિન વાક્યમાંથી નામપદ શોધીને લખો. નામપદ કોને કહેવાય? એ મેં તમને પાઠ જ્યારે સમજાવ્યો ત્યારે મેં કીધું હતું. બરાબર.
25 નંબર, રોલ નંબર 25, 55, 19. હા મિસ. એ સહ સચિન વાક્યમાંથી નામ પદ કયું છે? સચિન. વેરી ગુડ. સચિન છે ઈ નામ પદ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એનું નામ લખેલું હોય અથવા તો કોઈ વસ્તુ છે એનું નામ હોય બરાબર, એને આપણે નામ પદ કહીએ છીએ. શું કહીએ છીએ? નામ પદ. જેમ કે સચિન, વેદાંત, વિવેક, કપિલ, મયુર, મીરા, મીના, પુસ્તક, વિમાન, કમલ, બરાબર. આ બધા જે છે ઈ નામ છે. ઈ વાક્યમાં જ્યારે પૂછાય અને એમ પૂછાય કે નામ પદ કયું, તો આ દરેક ના જે નામ છે એ નામ પદને અંતર્ગત આવે છે. બરાબર ને? ચાલો હવે 6 નંબર. 6 નંબર. હા મિસ. મીરા ખાલી જગ્યા. મીરા શું કરે છે? નૃત્યથી, વધતી કે ગાયતી? ગાયત્રી. વેરી ગુડ. આ તમને 40 માર્ક્સની એક્ઝામમાં પણ પૂછાયું હતું. પૂછાયું હતું ને? મીરા શું કરે છે? તો કે ગાય છે. રોલ નંબર 22. યસ મિસ. રાધિકા જલમ પીબતી. વાક્યમાંથી નામ પદ શોધીને લખો. રાધિકા. લાટિકા. વેરી વેરી ગુડ. રાધિકા. એના પછીનું વિધાન છે પશ્યતી નો શું અર્થ થાય છે? રોલ નંબર 15. રોલ નંબર 15. મિસ પશ્યતી નો શું અર્થ થાય છે? સાંભળે છે, જુએ છે કે ફેંકે છે? જોવે છે. જોવે છે. પશ્યતી એટલે કે જોવું. બરાબર. 33 નંબર. મિસ ક્ષિપતિ. ક્ષિપતિ નો અર્થ શું થાય છે? રમે છે, સાંભળે છે કે ફેંકે છે? એક મિનિટ મિસ, મારું નેટવર્ક ન આવ સંભળાય છે બેટા તમને? ખાલી સંભળાય છે? સાંભળે છે. સા હું બોલું ઈ સંભળાય છે ને તમને? હા મિસ. હા તો ક્ષિપ્તિ નો અર્થ શું થાય છે? રમે છે, સાંભળે છે કે ફેંકે છે? ફેંકે છે. ફેંકે છે. બરાબર. પછી રોલ નંબર 33. હા મિસ. હું સંસ્કૃત વાક્ય બોલું છું, એનું તમારે ગુજરાતીમાં અર્થ શું થાય ઈ તમારે કહેવાનું છે. બરાબર. હા મિસ. સુરેન્દ્ર પત્રમ લિખતી. સુરેન્દ્ર પત્રમ લિખતી નો અર્થ શું થાય? સુરેન્દ્ર નો પત્ર આપે છે, સુરેન્દ્ર પત્ર લાવે છે કે સુરેન્દ્ર પત્ર લખે છે? સુરેન્દ્ર પત્ર લખે છે. વેરી ગુડ. સુરેન્દ્ર પત્ર લખે છે. રોલ નંબર 73. રોલ નંબર 73. હા મિસ. સચિન ખાલી જગહ. વિકલ્પ છે એમાં ડેશ કરેલું છે. તો સચિન છે એ વધતી, ખેલતી કે પઠતી? સચિન પત્તી હે પઠતી. પઠતી આવે બેટા? સચિન શું ખેલતી. કરે છે એવું? વેરી ગુડ. ખેલતી. એના પછીનું વિધાન છે રોલ નંબર 17. રોલ નંબર 17. રોલ નંબર 17 પ્રેઝન્ટ છે બેટા? હા મિસ. હા તમે જવાબ આપો. મનીષા સેવામ હા મિસ. કરોતિ. વાક્યમાંથી નામ પદ શોધીને લખો. મનીષા તમારો અવાજ સેવામ કરોતિ. મનીષા સેવા કરોતી વાક્યમાંથી નામ પદ શોધીને લખો.
નામપદ એટલે નામ. તમારો અવાજ નથી. ઓકે મિસ ચાલો બરોબર અવાજ આવે છે. કઈ વાંધો નહી, મેં કઈ તો વાંધો બોલું. નહી. 19 નંબર. હા હવે તમારો પાસ હોવો જોઈએ. ચાલો મિસ 19 મારો નંબર. વારો નથી આવ્યો. હા રોલ નંબર કયો છે બેટા? 39. ઓકે તો તમે જવાબ આપો ચાલો. મનીષા સેવા કરોતી વાક્યમાંથી નામપદ કયું છે? મનીષા. વેરી ગુડ. દીપક ધાવતી એની પછીનું જે વિધાન છે એ રોલ નંબર 19. હા દીપક મિસ. ધાવતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. ધાવતી. ધાવતી વેરી ગુડ. ધાવતી એટલે કે દોડે છે. ત્યારે આપણે પાઠ સમજ્યા ત્યારે નામ પદની સાથે સાથે આપણે ક્રિયા પણ સમજ્યા હતા કે વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરે છે. જેમ કે રમે છે, વાંચે છે, લખે છે, ગાય છે, ચાલે છે, પીએ છે, બોલે છે, હસે છે, ઉભો રહે છે, સાંભળે છે, બરાબર પડે છે, તો આ બધું છે એ બધી ક્રિયા છે. મનુષ્ય છે એ ક્રિયા વગર નો રહી શકતો નથી. માણસ જયારે સૂતો હોય છે ત્યારે એમ કે હું નિરાતે સૂતો છું કઈ કામ કરતો નથી. પરંતુ સુતા સુતા પણ જે શ્વાસ લે છે તો એ શ્વાસ લેવાની ક્રિયા કરે છે. એટલે આ જે છે ક્રિયાપદ ધાવતી એટલે કે દોડે છે. ચલો 6 નંબર. હા 6 મિસ. નંબર. હા મયુર મિસ. શ્રુણોતી. મયુર શૃણોતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. મયુર ક્ષિપ્તી કે શૃણોતી કયું છે ક્રિયાપદ કયું છે બેટા? મયુર શૃણોતી વાક્યમાંથી ક્રિયાપદ શોધો. રોલ નંબર 6. આવડે છે બેટા? સુરતી. હા તો વેરી ગુડ. શૃણોતી એટલે કે સાંભળે છે. રોલ નંબર 22. યસ મિસ. દિવ્યા શું કરે છે? સાંભળે દી છે, બોલે છે કે લખે છે? દિવ્યા લખે છે. વેરી ગુડ. ચલો એના પછી આપણે સંસ્કૃતની ખાલી જગ્યા છે ને એ હું તમને પૂછું છું. રોલ નંબર 15. રોલ નંબર 15. પ્રેઝન્ટ છો બેટા? રોલ નંબર 33. રોલ નંબર 33. રોલ નંબર 73. રોલ નંબર 73. અવાજ સંભળાય છે મારો બેટા? હા મિસ 73. ઓકે 73. ગાયિકા ગીતમ ખાલી જગ્યા એમાં શું આવશે? ગાયિકા ગીતમ ખાલી જગ્યા નૃત્યથી આમ્રવૃક્ષ ગાયતી વિમાનમ પુસ્તકમ કે ક્ષિપતિ. શિપ્તી. ક્ષિપ્તિ આવે. ક્ષિપ્તિ નો અર્થ તો ફેંકે છે થાય બેટા. ગાયિકા છે ઈ શું કરે? હમ શિપ્તી ને શું કરે મિસ ગાયતી. ગાયતી વેરી ગુડ. ગાયિકા ગીતમ ગાયતી એટલે ગાયિકા છે એ ગીત ગાય છે. એના પછી 17 નંબર. 17 નંબર. 39 નંબર. કવ 39 નંબર. હા મિસ. 17 નંબર બોલે છે ને? યસ મિસ. હા તો તમે જવાબ આપો. મિસ નૃત્યકાર રંગમંચે ખાલી જગ્યા. નૃત્યકાર
હા મિસ. રંગમંચે ખાલી જગ્યા એમાં ક્ષિપતિ, નૃત્યતિ કે ગાયતી? નૃત્યતિ. નૃત્યતિ વેરી ગુડ. નૃત્યકાર આવે શબ્દ એટલે નૃત્યતિ. એની સાથે નૃત્ય જ આવે બરાબર. નૃત્યકારની સાથે નૃત્ય એટલે નૃત્યકાર રંગમંચ એટલે સ્ટેજ ઉપર શું કરે તો કે નૃત્ય કરે છે. ચલો 39 નંબર છે બેટા પ્રેઝન્ટ. મિસ મારો વારો જ તે ન થાયો. બોલો તમારો નંબર બોલો બેટા. 25. ઓ 25 તો મેં કેટલી વાર બોલી બેટા. તું ક્યાં જતી રહીતી? 2 થી 3 વાર તારો વારો આવ્યો. પણ તું જવાબ ન દે એટલે પછી બીજા નંબર ને પૂછ્યું હોય બેટા. ચાલ હવે તું જવાબ આપ હા. ચલો આકાશે ખાલી જગ્યા ઉડ્યતે. વિમાનમ. મિસ મારું નામ હા લખી બોલો લેવાનું. ને. રોલ નંબર 13. ઓકે ચાલો રોલ એમ કયો પાઠ કરાવો છો? પાઠ 7 કરોતી બેટા. ચાલો રોલ નંબર 25 જવાબ આપે. આકાશે ખાલી જગ્યા ઉડ્યતે. વિના વિમાનમ કે પક્ષી? પક્ષી. પક્ષી આવે. આ પાઠના આધારે તમારે શું બોલવાનું છે? હમ વિમાનમ. વિમાનમ. આપણા પાઠમાં આપણે જોયું તું કે આખા પેરેગ્રાફ ના ભાષાંતરમાં આપણને આપ્યું હતું. એતત વિમાનમ. આ વિમાન છે. વિમાન ઉડ્યતી. વિમાન ઉડે છે. ચાલો રોલ નંબર 55 છે. રોલ નંબર 19. હા મિસ. કોકિલહ ખાલી જગ્યા કુંજતી. આમ્રવૃક્ષ. વેરી ગુડ. આમ્રવૃક્ષે એટલે આંબાના વૃક્ષ ઉપર. રોલ નંબર 6. રોલ નંબર હા 6. મિસ. કપિલ કંદુકમ ખાલી જગ્યા. કપિલ કંદુકમ ખાલી જગ્યા. શ્રીપતિ. ગાયતી વેરી ગુડ. ક્ષિપતિ. એની પછી રોલ નંબર 22. યસ મિસ. ગીતા ખાલી જગ્યા પઠતી. પુસ્તકમ. પુસ્તકમ વેરી ગુડ. ચલો આ ખાલી જગ્યા પૂરી થઈ. હવે હું તમને સંસ્કૃત પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ પૂછીશ બરાબર. હવે આ પાઠમાં મેં તમને એવું કીધેલું કે આમાં ખાલી નામ અને નામ પદની સામે વ્યક્તિ કઈ ક્રિયા કરે છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે. જેમ કે રમે છે તો કોણ રમે છે, ગાય છે તો કોણ ગાય છે બરાબર. એટલે અહિયાં અથવા તમને નામ લઈને પૂછે કે વિવેક કિમ કરોતિ અથવા દિવ્યા કિમ કરોતિ તો તમારે એનું નામ અને એની સાથે વ્યક્તિની ચોક્કસ ક્રિયા છે યાદ રાખવાની છે. રોલ નંબર 15. રોલ નંબર 15. યસ મિસ. વિવેક યસ કિમ મિસ. કરોતિ. પેલો સંસ્કૃત પ્રશ્ન નો જવાબ છે વિવેક કિમ કરોતિ. મિસ નથી આવડતું. ઓકે બીજા જે બોલે ને એ ધ્યાનથી સાંભળજો બરાબર. ચાલો 33 નંબર. 33 નંબર મમ્મી પર મમ્મી વિવેક કિમ કરોતિ પ્રશ્ન નો જવાબ આવડે છે બેટા. હા મિસ એક મિનિટ. હા બોલો. વિવેક કિમ કરોતિ. ચાલો જવાબ આપો બેટા. રોલ નંબર 33. આવડે છે બેટા તમને.
રોલ નંબર 73. કરતી. હા બોલ બેટા. વિવેક હમ. પૈષ્ય કરતી. પશ્ય કરોતી નો આવે બેટા, ખાલી એમાં આવે કે વિવેક પશ્યતિ. બરાબર, વ્યક્તિ અને એની સાથે એની ક્રિયા આવે. બરાબર, વિવેક પશ્યતિ એટલે કે વિવેક જોવે છે. રોલ નંબર 73. રોલ નંબર 73. યસ. નિશા કિમ કરોતી. નિશા. ગાયતી. નિશા, નિશા શું કરે છે બેટા? હમ. નિશા કિમ કરોતી એટલે નિશા શું કરે છે? રોલ નંબર 17. રોલ નંબર નિશા વદતી. શું ગાયક. જવાબ? રોલ નંબર 17 છે એનો જવાબ ખોટો છે. હમણાં કોને જવાબ આપ્યો વદતી એમ? રોલ નંબર 33. હા, રોલ નંબર 33. આપણે જયારે જે નંબર ને પૂછીએ ને બેટા એને જ જવાબ આપવાનો. જો ઈ જવાબ દેવા પ્રયત્ન કરતા હોય ને આપણે વચ્ચે બોલીએ તો આપણને ગમે બેટા? હમ. તું જવાબ દઈ ને કોઈ વચ્ચે બોલે તો તને ગમે બેટા? એટલે જે નંબર ને પૂછવું ઈજ નંબર જવાબ આપે. એને ન આવડે તો હું પછી બીજા નંબર ને પૂછીશ. બરાબર, તો નિશા વદતી. બરાબર, રોલ નંબર 17. રોલ હા નંબર, મિસ. કપિલ કિમ કરોતી. કપિલ કિમ કરોતી, આગળ ખાલી જગ્યામાં પણ આપણે આવી ગયું હમણાં. તો તમે જવાબ દો ને એટલે મિસ ને પણ ખબર પડે કે કેટલું આવડે છે, કેટલી તૈયારી તમારે કરવી પડશે. બરાબર, તમે પોતે જવાબ આપો ને તો તમને ખ્યાલ આવી જાય. ચાલો, રોલ નંબર 17. કપિલ કિમ કરોતી. કપિલ. હમ. કપિલ શું કરે છે? દિવાળી નું વેકેશન પડ્યું ને એની સાથે સાથે આપડે બધું ભૂલી ગયા હે ને? એવું થયું છે ને? એટલે જ તે આ રિવિઝન હું કરાવું છું, બીજું સત્ર શરૂ કરાવતી નથી. કપિલ કિમ કરોતી. ચાલો, 39 નંબર ને આવડે છે બેટા? રોલ નંબર 39. રોલ નંબર 39. રોલ નંબર 13. રોલ નંબર 13. આવડે છે બેટા? મિસ કયાને પૂછ્યું? રોલ નંબર મિસ 13 ને કોકને બેટા. કીધું. રોલ પણ નંબર મિસ 13. કયો સવાલ પૂછ્યો? કપિલ કિમ કરોતી. એશ કપિલ. કપિલ, કપિલ શ્રીપતિ. વેરી ગુડ. કપિલ ક્ષિપતિ એટલે કે કપિલ દડો ફેકે છે. અને દડો શબ્દ સંસ્કૃત નહોતો આપેલો એટલે એનું ગુજરાતી મેં તમને કાઉન્સમાં લખાવેલું હતું. બરાબર ને? કપિલ ફેંકે છે. એના પછી રોલ નંબર 25. રોલ નંબર 25. રોલ નંબર 55. રોલ નંબર 55. રોલ નંબર 19. હા મિસ. દિવ્યા કિમ કરોતી. દિવ્યા લિખિતી. વેરી ગુડ. દિવ્યા લિખતી. રોલ નંબર 6. રોલ નંબર હા 6. મિસ. વિમાનમ કિમ કરોતી. વિમાનમ વિમાનમ. ઉડયતે. વેરી ગુડ. વિમાનમ ઉડ્યતી. પછીનો આપણો પાઠ છે એ 8મો છે. શું છે? 8મો પાઠ છે. બરાબર, કાકસ્ય ચાતુર્યમ.
એટલે કે કાગડાની ચતુરાઈ. હવે આમાં તમને પાઠમાં કાગડો કેવી રીતે ચતુરાઈ વાપરે છે અને સાપને છે એ પોતાના રસ્તેથી હટાવે છે એવી આખી કહાની છે. કેમ કાગડો સાપને હટાવા માંગતો હતો? તો કે કાગડો છે એનો માળો ઝાડની ઉપર હતો, એ જ ઝાડની નીચે સાપનો માળો હતો. અને જ્યારે કાગડો અને કાગડી ન હોય ત્યારે સાપ છે ઈ કાગડાના બચ્ચાને ખાઈ જતો હતો. તો વારે વારે આવી રીતે સાપ છે ઈ કાગડાના બચ્ચાને ખાઈ જતો હતો. એટલે કાગડા એ વિચાર કર્યો કે નક્કી આપણે આ સાપને દૂર કરવાનો કોઈ ઉપાય કરવો પડશે. અને પછી એમ વિચારી અને કાગડો છે એ નદી કિનારે જાય છે. નદી કિનારે રાજકુમારી છે એ સ્નાન કરવા આવેલી હોય છે. અને પોતાના આભૂષણ છે એ દરિયા કિનારે જ રાખેલા હોય છે. આભૂષણ એટલે કે ઘરેણા જે પોતે પહેરે છે ઓર્નામેન્ટ્સ એ, બરાબર. ને એનો જે સૈનિક હતો કે જે એની કપડાની એના જે આભૂષણ છે એની રક્ષા કરતો હતો ઈ સૈનિક ત્યાં ઉભો હતો. હવે કાગડો જોવે છે કે રાજકુમારીનો સોનાનો હાર જે છે, સ્વર્ણહારમ એટલે સોનાનો હાર, નદી કિનારે છે. તો પોતાની ચાંચ વડે સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે. હવે સૈનિક આ જોઈ અને કાગડાની પાછળ પાછળ જાય છે. કાગડો એ સોનાનો હાર છે ઈ જે ઝાડની બખોલમાં સાપ રહેતો હતો એની અંદર ઈ હાર નાખી દે છે. એટલે સૈનિક ત્યાં આવે છે અને જોવે છે અને પછી વિચાર કરે છે આ બખોલની અંદર તો સાપ પણ છે અને સોનાનો હાર પણ છે, તો હું શું કરું? પછી વિચાર કરી અને ઈ બહુ વિચાર કરે છે એટલે મનમાં એમ બોલે છે કે પેલા હું સાપને મારું અને પછી હાર લઉં. જો પેલા સાપ લેવા જાય તો સાપ એને ડંસ મારી દે, એટલે એમ વિચારે છે કે પેલા હું સાપને મારું અને પછી હાર લઉં. એટલે સૈનિક પેલા સાપને મારે છે અને પછી હાર લે છે. આ બધું જે છે એ ઉપર ઝાડ ઉપર બેઠા બેઠા કાગડો જોતો હતો. હવે સાપ મરી ગયો એટલે ઈ પોતે ખૂબ જ રાજી થયો. અને પછી ઈ બોલે છે, અરે સાપ મરી ગયો હવે હું સુખેથી રહીશ. એટલે કે ઈ પોતાના બચ્ચાને હવે એકલા મૂકીને જાય તો સાપ તેને ખાઈ જશે એનો ડર હવે એને નથી. તો આવી રીતે આપણો આખો પાઠ 8મો છે કાગડાની ચતુરાઈ. બરાબર. અત્યારે આપણું લેક્ચર છે એ અહીંયા પૂરો થઈ ગયો છે. આવતા લેક્ચરમાં આપણે 8મો પાઠ છે ઈ કરશું. બરાબર છે. આજના હોમવર્કમાં મેં તમને ફેરબુકમાં પાઠ બીજો, પાઠ 7મો અને પાઠ 6 એના વિકલ્પો, ખાલી જગ્યા, સંસ્કૃત પ્રશ્નના જવાબ, ગુજરાતી પ્રશ્નના જવાબ ને ભાષાંતર બધું જ લખાવેલું છે. બરાબર. એ બધું ખાલી તમારે એકવાર વાંચવાનું છે, બાકી તમારે આગળના પેપરની તૈયારી કરવાની છે. ઓકે.